ચાલો હવે પર્વતોનું મહત્વ તો આ તો તમે જાતે વાંચી લો તો પણ ખબર પડી જાય. આમાં કોઈ એટલું રોકેટ સાયન્સ છે નહીં, બરાબર. ઉપરથી હું ખાલી ચલાવી દઉં છું કે પર્વતોનું મહત્વ શું છે. તો પર્વતોનું મહત્વ આપણું ઘણું બધું વધારે છે. જેમ કે હિમાલય પર્વત છે તો એ પહેલાં તો આપણું સંરક્ષણ કરે છે. ચીનવાળા જે છે એ આપણી ઉપર એટેક ન કરી શકે. સિયાચીન જે છે એ વિશ્વનું સૌથી ઊંચું બેટલ ફિલ્ડ છે, બરાબર. તો એ આપણું રક્ષણ કરે છે. રશિયા અને જે યુરેશિયન માઉન્ટેન જે છે ત્યાંથી અમુક જે ઠંડા પવનો આવતા હોય તો એ પણ અટકાવે છે. એ ઠંડા પવન આવતા અટકાવે છે. એટલે કે એક રીતે એવું કહી શકાય કે હિમાલયના પર્વતો જે છે એ ઉત્તર ભારતને ઠંડુગાર બનતું અટકાવે છે. કારણ કે જો ત્યાંના ઠંડા પર્વતો ઠંડા પવનો જે છે એ હિમાલય અટકાવી રાખે છે. જો એ હિમાલય ન અટકાવતો તો ઘણા બધા ઠંડા પવનો ભારતની અંદર, ઉત્તર ભારતની અંદર પહોંચી ગયા હોત. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય કે હિમાલય ઉત્તર ભારતને ઠંડુગાર બનતું અટકાવે છે. વિધાન સાચું પડશે. સામાન્ય રીતે આપણને એવું લાગે કે આ વિધાન ખોટું હશે. કેમ? કારણ કે હિમાલય તો બહુ ઊંચો પર્વત છે. ત્યાં તો ઘણી બધી ઠંડી લાગતી હોય કે હિમાચલ પ્રદેશ ને જમ્મુ કાશ્મીર ને લદ્દાખ ત્યાં જવી તો ત્યાં તો કેટલી ઠંડી હોય છે. પણ તોય વિધાન ખોટું છે. કેમ? કારણ કે એ ઠંડી હોય એ વાત સાચી છે. પણ જો હિમાલય ન હોત ને તો એની કરતાં પણ વધારે ઠંડી હોત, બરાબર. રશિયાના જે સાઇબેરિયાના જે ઠંડા પવનો જે છે એને અટકાવે છે. ઓકે, ખ્યાલ આવ્યો. તો દેશનું સંરક્ષણ કરે છે. જમીન સરહદ ને એ બધાનું સંરક્ષણ કરે છે, બરાબર. બીજું, આપણે હિમાલયમાંથી કેટલી બધી નદીઓ નીકળે છે. ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, ઘણી બધી નદીઓ નીકળે છે. ગ્લેશિયર ને એવું બધું આવેલું છે. એટલે એક રીતે એવું કહી શકાય કે પર્વતોમાંથી નીકળતી નદીઓ એ મીઠા પાણીનો બહુ મોટો સ્ત્રોત છે. ફ્રેશ વોટર, મીઠું પાણી જે છે એ આપણને ત્યાંથી બહુ સારી રીતે મળી શકે છે. એમાંથી નદી, ઝરણા ને એવું બધું તો એ પાણીનો પુરવઠો પૂરો પાડે છે. એક રીતે હિમાલયમાંથી નીકળતી નદીઓ સમગ્ર ઉત્તર ભારત જે છે એને પાણી પૂરું પાડે છે, બરાબર. તો બીજું આ મહત્વ. ત્રીજું મહત્વ એવું કહી શકાય કે આમાંથી જે નદીઓ નીકળતી હોય તો એ નદીઓ પોતાનો કાપ ને એ બધું એક જ જગ્યાએ એકઠો કરશે તો એ જમીનની ફળદ્રુપતામાં વધારો કરશે. જેમ કે ગંગાના મેદાનો, બ્રહ્મપુત્રના મેદાનો, બરાબર. મુખ ત્રિકોણ પ્રદેશ ને એવું બધું બંધાય તો ફળદ્રુપતામાં વધારો કરે. પછી વાત કરીએ કે પર્વતોમાંથી ઘણા બધા ખનિજો મળતા હોય. અરવલ્લીમાંથી ઘણા બધા ખનિજો મળે છે. આપણે ગુજરાતની અંદર ઘણી બધી પર્વતમાળા આવેલી છે, એમાંથી અલગ અલગ ખનિજો મળતા હોય છે, બરાબર. હિમાલયમાંથી ઘણા બધા ખનિજો જે છે એ મળતા હોય છે. તો ખનિજો માટેનું અત્યંત મહત્વનું. પછી પર્વતની અંદર આજુબાજુમાં અમુક જગ્યાએ જંગલો આવેલા હોય છે. જેમ કે હિમાલયની અંદર કેટલા બધા જંગલો આવેલા છે. તો ત્યાંથી ઇમારતી લાકડું, ઔષધિ અને વનીલ પેદાશો. વનીલ એટલે કે વન એટલે શું? તો કે જંગલની પેદાશો. વનીલ એટલે કે જંગલની પેદાશો મળે છે. ઊંચા પર્વતો ભેજવાળા પવનોને રોકીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, બરાબર. આ તમને થોડું ઘણું સમજાશે, એટલું બધું નહીં સમજાય. પણ આપણે જ્યારે રેઇનફોલ, વરસાદવાળો ટોપિક જ્યારે સમજીશું ત્યારે તમે આ બધી વસ્તુ વ્યવસ્થિત સમજી શકશો. એને એક રીતે ઓરિયોગ્રાફિક રેઇનફોલ કહેવાય, બરાબર. ઊંચા પર્વતો ભેજવાળા પવનોને રોકે છે. જેમ કે વાત કરીએ કે અરવલ્લીની પર્વતવાળા રોકી નાખે છે. આપણે દક્ષિણ ભારતની અંદર તો વેસ્ટર્ન ઘાટ જે છે, વેસ્ટર્ન ઘાટ એ આ બધા પવનોને રોકે છે ભેજવાળા અને વરસાદ લાવતી હોય છે, બરાબર. પર્વતોના ઢોળાવો ઉપર ચા, કોફી, ફળો વગેરે બાગાયતી એટલે કે હોર્ટિકલ્ચર અને બીજા અન્ય પાક લઈ શકાય છે. પછી ટુરિઝમ માટે અત્યંત મહત્વનું છે. પર્વતોમાં બધા ફરવા જતા હોય ટુરિઝમ ઇન્ડસ્ટ્રી માટે. પર્વતો ઉપર નેચરલ વોટરફોલ આવેલા હોય છે. કુદરતી જે છે એ આપણે જોગનો ધોધ આવેલો છે, ગેર સપ્પાનો ધોધ આવેલો છે, ઘણા બધા ધોધ આવેલા છે. તો આ બધા ધોધની અંદરથી હાઇડ્રલ એનર્જી, જળ વિદ્યુત એનર્જી, વીજળી ઉત્પન્ન કરી શકાય છે, બરાબર. તો હાઇડ્રલ એનર્જી ઉત્પન્ન કરી શકાય. તો આ એનું મહત્વ છે, બરાબર. એ કોઈ એટલું ખાસ છે નહીં, ખાલી એકવાર વાંચી લેવાનું.